હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાનનો પાઠ પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો. આ પ્રકરણની અંદર અગાઉના લેક્ચરમાં આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ વિશેની માહિતી મેળવી હતી. એને રિવાઇઝ કરીશું, બરાબર. ને ત્યાર પછી ગતિના પ્રથમ નિયમ વિશે શીખવાનું છે. ન્યૂટન નામના વૈજ્ઞાનિક જે છે એમણે ગતિના 3 નિયમો આપેલા. એ નિયમોમાં પ્રથમ નિયમ વિશે શીખવા માટે આપણે પહેલા તો ગેલેલિયોના જે પ્રયોગ છે, એક ઢાળવાળો પ્રયોગ અને 2 ઢાળવાળો પ્રયોગ, તેના વિશે માહિતી મેળવવાના છીએ. ત્યાર પછી પ્રથમ નિયમ ઉપર જઈશું. પણ પહેલા આપણે શરૂઆત કરીએ સંતુલિત અને અસંતુલિત બળ, જેના વિશે તમે અગાઉના લેક્ચરમાં શીખ્યા હતા. પાઠનું નામ બળ તથા ગતિના નિયમો. સંતુલિત બળો કોને કહેવાય? જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ જ ફેરફાર ન થતો હોય તેવા બળોને સંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે સંતુલિત બળના લીધે પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. સંતુલિત બળો છે એની અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે. સંતુલિત બળોનું કુલ બળ એટલે કે પરિણામી બળ 0 હોય છે. આપણે ઉદાહરણો પણ લીધેલા કે કોઈ પુસ્તક છે એ ટેબલ પર પડેલું હોય તો પુસ્તકનું કાંઈક વજન હોય, બરાબર. તો પુસ્તકનું વજન છે એ ટેબલ ઉપર બળ લગાડે તો પુસ્તકનું વજન ટેબલ ઉપર જેટલું બળ લગાડે છે એટલું જ બળ ટેબલ છે એ પુસ્તક ઉપર લગાડતું હોય છે. એટલે પુસ્તક છે એ ટેબલ પર સ્થિર જ પડ્યું રહે છે. એવી જ રીતે અન્ય પણ ઉદાહરણો લઈ શકાય છે. અસંતુલિત બળ તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તેવા બળોને અસંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે. અસંતુલિત બળો છે એની અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે અથવા પદાર્થ ગતિમાન અવસ્થામાંથી સ્થિર થાય છે. પદાર્થની અવસ્થા બદલી શકે છે. કોના પરિણામે? અસંતુલિત બળના પરિણામે, બરાબર. હવે જરૂરી નથી કે પદાર્થ સ્થિર હોય, પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો સ્થિર જ થાય. વેગમાં વધારો કે ઘટાડો પણ થઈ શકે છે અસંતુલિત બળના પરિણામે. અસંતુલિત બળો છે એમનું પરિણામી બળ 0 હોતું નથી, બરાબર. હવે તમે બધા લેક્ચર જુઓ ત્યારે ખાસ પાઠ્યપુસ્તક છે એને સાથે રાખવાનું છે. કારણ કે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે તમારે જોવાની જરૂર પડવાની છે. એટલા માટે ખાસ બધા વિદ્યાર્થીઓ પોતાનું પાઠ્યપુસ્તક વિજ્ઞાનનું સાથે રાખી લે. વિડીયોને થોડીક સેકન્ડ માટે પોઝ કરી દો અને
પાઠ્યપુસ્તક સાથે રાખી લો. હવે તમે બધા પાઠ્યપુસ્તક સાથે રાખી લીધું હોય તો તમારા પાઠમાં જુઓ તો 9.2 એટલે ગતિનો પ્રથમ નિયમ. બરાબર. પણ ગતિનો પ્રથમ નિયમ શીખતા પહેલા તમારે 2 બાબતો વિશે શીખવાનું છે. આ 2 બાબતો કઈ? એક, ગેલેલિયોનો એક ઢાળવાળો અને 2 ઢાળવાળો પ્રયોગ, આ બાબત. અને બીજું, ઘર્ષણ બળ શું છે. આ બંને વિશે આપણે માહિતી મેળવીએ ત્યારબાદ જ આપણે ગતિના પ્રથમ નિયમ વિશે શીખીશું, જે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. તો શરૂઆત કરીએ ગેલેલિયોના પ્રયોગોથી. ગેલેલિયોનો પ્રયોગ. પ્રયોગની અંદર 2 પ્રયોગો છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે શીખીશું એક ઢાળવાળો પ્રયોગ. બરાબર. શરૂઆત કરીએ સૌ પ્રથમ. તો ઢાળ કોને કહેવાય? તો કોઈ વસ્તુ પૃથ્વીની જે સમશીતિજ સપાટી છે એની સાથે કંઈક ખૂણો બનાવે તો ઢાળ છે એમ કહેવાય. સમશીતિજ સપાટી છે, બરાબર, એને સમાંતર વસ્તુ રહેલી હોય તો ઢાળ શૂન્ય ગણાય જાય. સમશીતિજ સપાટી સાથે કાંઈક ખૂણો બનતો હોય તો એને ઢાળ કહેવાય. આ ઢાળની વ્યાખ્યા છે. આપણે સૌ ઢાળને ઓળખી શકીએ છીએ. બરાબર ને? તમે રસ્તા પર ક્યાંય જતા હોય તો ઢાળ ચડવાનો આવે છે, ઢાળ ઉતરવાનો આવે છે. તમે ઢાળને ઓળખી શકો છો કે આ ઢાળ છે. પણ એ ઢાળની વ્યાખ્યા શું છે કે પૃથ્વીની સમશીતિજ સપાટી સાથે બનતો ખૂણો એટલે ઢાળ. પૃથ્વીની સમશીતિજ સપાટી સાથે બનતો ખૂણો એટલે ઢાળ. બરાબર. આ ઢાળવાળા પ્રયોગોની અંદર ગેલેલિયોએ શું કરેલું એ જોઈએ આપણે. તો એક ઢાળવાળા પ્રયોગમાં ગેલેલિયોએ આ રીતે એક ઢાળ તૈયાર કરેલો. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ એક ઢાળ છે. બરાબર. આ સમશીતિજ સપાટી થાય અને આ થઈ ગયો તમારો ઢાળ. ક્લિયર? ઢાળ છે. હલો, સોરી વિદ્યાર્થી મિત્રો, કનેક્શન એરરના કારણે વિડીયો છે આપણો સ્ટોપ થઈ ગયો હતો, પણ ફરીથી શરૂઆત કરીએ છીએ. તો આપણે એવી વાત કરતા હતા કે ગેલેલિયોએ ઢાળ તૈયાર કરેલો. બરાબર. જેમાં આ જે સપાટી છે એક સમશીતિજ સપાટી છે. આ જે સપાટી છે જે ત્રાંસી દેખાય છે, બરાબર, એ મેં અલગ કરેલ કલરથી તમને કરીને બતાવેલી છે, જે છે ઢાળ છે. હવે આ ઢાળ ઉપર ગેલેલિયોએ શું કરેલું તો કે એક લખોટી રાખી, ઢાળની ઉપરની બાજુ એક લખોટી રાખી અને લખોટીને છોડી દીધી. તો ગેલેલિયોએ એવું અવલોકન કરેલું કે લખોટી છે ઢાળના કારણે, લખોટી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના લીધે લખોટી છે ને નીચેની બાજુ આવે છે. અને જેમ જેમ લખોટી નીચે આવતી જાય ને એમ લખોટીનો વેગ જે છે વધતો જાય છે. બરાબર. ગેલેલિયોએ આ અવલોકન કરેલું પોતાના એક ઢાળવાળા પ્રયોગની અંદર કે જ્યારે એણે લખોટી છે એને ઢાળની ઉપરની તરફથી મૂકી ત્યારે શું થયું તો કે ગુરુત્વાકર્ષણના લીધે લખોટીનો વેગ છે જેમ જેમ લખોટી નીચે આવતી ગઈ એમ એમ લખોટીના વેગની અંદર વધારો થતો ગયો. બરાબર. આ વાત થઈ લખોટીને જ્યારે એમણે ઉપરથી નીચે મૂકી ત્યારે. ઉપરાંત એમણે એનો એ જ ઢાળ છે, બરાબર, અહીંયા દોરેલો છે જે ઢાળ એ ઉપર છે એ જ સેમ ટુ સેમ ઢાળ છે. હવે
તો કે હવે આપણે ઢાળ દર્શાવી દઈએ પહેલા તો કયો છે આ થઈ ગયો ઢાળ બીજી વખત ગેલેલિયોએ શું કરેલું તો કે બીજી વખત છે ને ગેલેલિયોએ લખોટી છે એને નીચેથી ઉપરની તરફ ધક્કો માર્યો લખોટીને ઢાળમાં ક્યાં મોકલી તો કે નીચેથી ઉપર તરફ બરાબર પેલા કરતા એકદમ વિરુદ્ધ પરિસ્થિતિ પેલા એને લખોટીને ઉપર મૂકી હતી નીચેની તરફ આવી તો લખોટીનો વેગ વધ્યો હવે તો કે હવે એને લખોટી જે છે એટલે નીચેની તરફથી કઈ તરફ મોકલે છે તો કે ઉપરની તરફ બરાબર તો અહીંયા ગેલેલિયોએ શું અવલોકન કર્યું અહીંયા ગેલેલિયો એવું અવલોકન કરે છે કે લખોટી છે ને એનો વેગ ઘટતો જાય છે જેમ જેમ લખોટી ઉપર જાય છે એમ લખોટીનો જે વેગ છે એ ઘટતો જાય છે આ પ્રકારનું ગેલેલિયોએ અવલોકન કરેલું કે લખોટીને જ્યારે ઢાળ ઉપરથી નીચેની તરફ મૂકવામાં આવે છે ત્યારે લખોટીનો વેગ વધતો જાય છે અને એ જ લખોટીને જ્યારે એ જ ઢાળ ઉપર નીચેથી ઉપર તરફ જવા દેવામાં આવે છે ત્યારે તો કે ત્યારે લખોટીનો વેગ જે છે એ ઘટતો જાય છે પણ આ એક ઢાળવાળા પ્રયોગ પરથી ગેલેલિયો જે તારણ મેળવવા માંગતા હતા એવા કોઈ એમને ચોક્કસ તારણો મળ્યા નહીં એટલે કે તેઓ પોતાના એક ઢાળવાળા પ્રયોગથી સંતુષ્ટ ન થયા કે એમણે કોઈ ખાસ જે માહિતી રજૂ કરવાની હતી જે માહિતી વિશે એમને જાણવું હતું એ પ્રકારના કોઈ પરિણામો કે એ પ્રકારના નિષ્કર્ષ એમને મળ્યા નહીં એટલે ગેલેલિયોએ એક ઢાળવાળો પ્રયોગ કરેલો પછી ગેલેલિયોએ બે ઢાળવાળો પ્રયોગ કર્યો બે ઢાળને સામ સામે રાખ્યા એ પ્રકારનો પ્રયોગ જે ગેલેલિયોના બે ઢાળવાળો પ્રયોગ છે એના તરીકે પ્રચલિત છે તો હવે આપણે એ પ્રયોગ વિશે જાણકારી મેળવવાના છીએ આપણે જોઈએ કે બે ઢાળવાળા પ્રયોગની અંદર ગેલેલિયો શું કરે છે તો એની અંદર ગેલેલિયો સૌ પ્રથમ તો બે ઢાળ તૈયાર કરેલા એકબીજાની સામ સામે રહે એ રીતે ગેલેલિયોએ બે ઢાળ છે તૈયાર કર્યા અહીંયા તમે જે જુઓ છો એ ઢાળ નંબર 1 છે ઢાળ પહેલો અને પેલા ઢાળની સામેની તરફ એમણે બીજો એક ઢાળ તૈયાર કર્યો જે છે ઢાળ બીજો બરાબર આ રીતે ગેલેલિયોએ બે એક સરખા ઢાળ તૈયાર કર્યા બરાબર હવે હવે ગેલેલિયોએ લખોટી છે એને અહીંયા ઢાળ નંબર 1 છે એના ઉપરથી મૂકી આ રીતે નીચે આવે એ રીતે લખોટીને ગેલેલિયોએ ઢાળ નંબર 1 ઉપરથી મૂકી બરાબર તો એ લખોટી છે એ જેમ જેમ નીચે આવતી ગઈ જો તમને એક ઢાળ વાળો પ્રયોગ એ બાબત સમજાવશે એના લીધે શું થશે લખોટીનો વેગ છે વધતો જશે વેગ વધતો જતો હતો ને એના પરિણામે શું થયું ખબર લખોટી અહીંયા બીજા ઢાળ ઉપર ચડી ગઈ લખોટી છે એ ક્યાં ઢાળ ઉપર ચડી ગઈ તો કે ગતિ કરતા કરતા લખોટી બીજા ઢાળ ઉપર પહોંચી ગઈ ક્યાં સુધી પહોંચે છે ને એ મહત્વનું છે એ ખાસ સમજજો તો લખોટી ક્યાં સુધી પહોંચશે તો કે અહીંયા તમે આ લખોટીની જમીનથી જેટલી ઊંચાઈ છે ને આ સમક્ષિતિજ સપાટી છે
તો સમસ્થિતિજ સપાટીથી જેટલી લખોટીની ઊંચાઈ છે ને, લખોટી એક્ઝેક્ટ એટલી ઊંચાઈ ઉપર જ પહોંચી. જેટલી ઊંચાઈથી પેલા ઢાળ ઉપરથી લખોટી છોડવામાં આવી હતી એટલી જ ઊંચાઈ ઉપર લખોટી બીજા ઢાળ સુધી ગઈ. પછી હવે આગળ જશે તો જો આ અવલોકન કામ લાગશે કે ઢાળમાં લખોટી ઉપર તરફ જતી હોય તો શું થાય, એનો વેગ ઘટે. એટલે એ આમ દૂર દૂર સુધી નહીં જાય, એનો વેગ 0 થઈ જાય એટલે ત્યાંથી ફરી પાછી નીચેની તરફ આવી જશે. તો આ રીતનું અવલોકન જોયું. પછી ગેલેલિયોએ શું કર્યું ખબર, ધીમે ધીમે ઢાળને ઘટાડવાનું ચાલુ કર્યું. આનો આ જ ઢાળ છે ને એને જો અહીં નીચે લઈ લીધો તો આનું પરિણામ શું થયું કે ઢાળ પેલા કરતા કેવો થઈ ગયો, ઓછો. બરાબર, જેમ તમે આ બાજુ જાઓ છો એમ શું થાય છે, ઢાળ ઘટતો જાય છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો કે ગેલેલિયોએ પછી બે ઢાળવાળા પ્રયોગમાં શું કર્યું, ધીમે ધીમે ઢાળને ઘટાડવાની શરૂઆત કરી. તો હવે અવલોકન શું જોવા મળશે, જો લખોટીને પેલા ઢાળ ઉપરથી મૂકીને હવે બીજો ઢાળ છે એને તો એને સેજ ઘટાડી દીધો તો બરાબર. તો આ બીજા ઢાળ ઉપર લખોટી પાછી ઉપર ચડી. ફરી પાછો થોડોક ઢાળ ઘટાડ્યો. બરાબર, આ ઢાળ ઘટાડ્યો તો ઢાળ ઘટાડ્યો ને એટલે લખોટી પાછી અમુક ઊંચાઈ સુધી ગઈ. તો ગેલેલિયો અહીંયા અવલોકન શું કરે છે એ તમારે પ્રયોગમાં શીખવાનું છે અને એ જ આપણા માટે મહત્વનું છે કે સમસ્થિતિજ સપાટી છે એના ઉપર તમે જે ઢાળ છે એને ઘટાડતા જાઓ છો તો શું અવલોકન જોવા મળ્યું, અથવા ગેલેલિયોએ શું અવલોકન કરેલું, તો કે લખોટી છે ને એટલે જેમ જેમ ઢાળ ઘટાડતા ગયા ને એમ તમે જોઈ શકો છો કે ઢાળ ઉપર વધારે વધારે અંતર કાપતી થઈ ગઈ. જો અહીંયા શરૂઆતમાં જે ઢાળ હતો એના કરતા એના પછીના ઢાળમાં લખોટીએ વધારે અંતર કાપ્યું, એના પછીના ઢાળમાં તો લખોટી એના કરતા પણ વધારે અંતર કાપે છે. એટલે ગેલેલિયોએ એવું અવલોકન કરેલું કે લખોટી વધારે અંતર કાપીને ક્યાં સુધી જશે, તો કે પેલો જે ઢાળ છે એના ઉપર જેટલી ઊંચાઈથી, જો આ ઊંચાઈ છે, જેટલી ઊંચાઈથી લખોટીને મૂકવામાં આવેલી હતી એટલી ઊંચાઈ લખોટી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સામેના ઢાળ ઉપર જાય. તમે જેમ જેમ ઢાળ ઘટાડતા જશો ને એમ એમ શું થશે, લખોટી છે એ આ વધારે ને વધારે અંતર કાપીને ઉપર ને ઉપર જવાનો પ્રયત્ન કરશે. ક્યાં સુધી, તો કે જેટલી ઊંચાઈથી લખોટીને છોડવામાં આવેલી હતી એટલી ઊંચાઈ પાછી પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી શું થાય છે, તો કે લખોટી આગળ વધે છે. ઢાળ ઉપર વધારે અંતર કાપવું પડે છે તો વધારે અંતર કાપીને પણ એ ઢાળ ઉપર આગળ જાય છે અને ક્યાં સુધી જાય છે, જ્યાં સુધી જેટલી ઊંચાઈથી મૂકવામાં આવેલી હતી એ ઊંચાઈ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી લખોટી આગળ વધે છે. આ પ્રકારનું ગેલેલિયોએ અવલોકન કરેલું. બરાબર, તો જેટલી ઊંચાઈ ઉપરથી લખોટીને મૂકવામાં આવેલી એટલી ઊંચાઈ ઉપર ન પહોંચી જાય ત્યાં સુધી લખોટી આગળ જતી હતી. હવે પછી ગેલેલિયોએ શું કર્યું એ ખાસ સમજવા લાયક છે. ધીમે ધીમે કરતા ગેલેલિયોએ અહીંયા ઢાળને શૂન્ય કરી નાખ્યો. સમસ્થિતિજ સપાટી આવી ગઈ. જો સમસ્થિતિજ સપાટી સાથે કઈ ખૂણો જ ન રહ્યો તો ઢાળ કેટલો થઈ ગયો, તો કે શૂન્ય. મેં તમને કીધું તું સમસ્થિતિજ સપાટી સાથે કઈ ખૂણો બને તો એને ઢાળ કહેવાય. હવે સમસ્થિતિજ સપાટી સાથે કઈ ખૂણો જ ન બને તો ઢાળ કેટલો થઈ જશે, 0 એટલે કે શૂન્ય. પછી ગેલેલિયોએ શું કર્યું, તો કે ઢાળ શૂન્ય કરી નાખ્યો. તો હવે શું થયું, તો કે હવે લખોટીને અહીંથી મૂકી પેલા ઢાળ ઉપરથી, હવે લખોટી આગળ વધતા વધતા વધતી જ ગઈ. હવે અહીંયા તમારા માટે એક પ્રશ્ન છે, વિડીયો પોઝ કરી અને તમારે જવાબ વિચારી રાખવાનો છે. બરાબર, પછી હું જવાબ આપીશ. કે પ્રશ્ન કહું એ પહેલા એક સમજૂતી આપી દઉં કે પેલા ઢાળ ઉપરથી લખોટીને છોડી પછી બીજો ઢાળ શૂન્ય હતો એટલે લખોટી ક્રમશઃ આગળ જ વધતી ગઈ, લખોટી સ્થિર થઈ જ નહીં. હકીકતમાં આવું ન થાય.
બરાબર, ઘર્ષણ બળના લીધે. ઘર્ષણ બળ વિશે હમણાં આપણે માહિતી મેળવવાના છીએ આજ લેક્ચરની અંદર. ઘર્ષણ બળના લીધે હકીકતમાં આવું ન થાય, હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, બરાબર, એટલે કે વ્યવહારમાં આવું બનતું નથી. તો આ સૂચના મળી ગયા બાદ હવે લખોટી આગળ વધતી ગઈ, ઢાળ શૂન્ય કરી નાખવામાં આવ્યો ત્યારે તો તમારે જવાબ એ વિચારી રાખવાનો છે કે શા માટે લખોટી આગળ વધતી ગઈ, શા માટે સ્થિર ન થઈ. એનો જવાબ એવો નથી ઘર્ષણ બળ નથી એટલે. બીજો જવાબ છે જે મેં તમને અહીંયા આ બંને બાબતો વિશે શીખડાવેલ ત્યારે જ સ્પષ્ટ કરી દીધું હતું. તો તમારે અહીંયા એ વિચારવાનું છે કે શા માટે લખોટી સ્થિર થતી નથી અને ઢાળ શૂન્ય કરી નાખો ને તો એ ઢાળ ઉપર લખોટી આગળ ને આગળ જ વધતી જાય છે. આવું શા માટે? વાય. આનો જવાબ તમારે વિડીયો પોઝ કરી વિચારી રાખવાનો છે, બરાબર. તો તમે જવાબ વિચારી લીધો હશે વિડીયોને પોઝ કરી. તો હવે હું તમને કારણ જણાવી દઉં કે શા માટે અહીંયા લખોટી સ્થિર થતી નથી. આપણે જેમ જેમ ગેલેલિયોએ જોયું કે ઢાળ ઘટાડતા જાઓ છો એમ લખોટી વધારે ને વધારે અંતર કાપે છે. શેના માટે અંતર કાપે છે? તો કે જેટલી ઊંચાઈ પરથી લખોટીને છોડવામાં આવેલી હતી એટલી ઊંચાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લખોટી આગળ વધે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢાળ શૂન્ય કરી નાખ્યો છે. જેટલી ઊંચાઈ ઉપરથી લખોટીને મૂકવામાં આવી છે એ ઊંચાઈ આ લખોટીને ક્યારેય પ્રાપ્ત થશે નહીં. જેટલા સમય સુધી એ ઊંચાઈ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી લખોટી છે એ સતત ને સતત આગળ ને આગળ ગતિ કરતી રહેશે, એટલે કે લખોટી સ્થિર થશે નહીં, બરાબર. તો આ કારણ છે કે જેટલી ઊંચાઈથી મૂકવામાં આવેલી છે એ ઊંચાઈ પ્રાપ્ત ન થતા લખોટી સ્થિર થતી નથી. આવું વ્યવહારમાં ન થાય. કોઈ ઢાળ ઉપરથી તમે કોઈ પદાર્થને છોડેલો હોય પછી એક સમશીતોષ્ણ સપાટી ઉપર આગળ વધે એટલે અમુક અંતર કાપીને પદાર્થ સ્થિર થઈ જાય. તમે કોઈ વાહન લઈને આવતા હોય, બરાબર, ઢાળ ઉપરથી વાહનને ઉતારો તો અમુક સમય પછી એ વાહન છે આપમેળે સ્થિર થઈ જાય. શા માટે? તો કે ઘર્ષણ બળના લીધે. પણ અહીંયા ઘર્ષણ બળ નથી. તો ઘર્ષણ બળ ન હોત ને, જો વ્યવહારમાં પણ ઘર્ષણ બળ ન હોત ને વિદ્યાર્થી મિત્રો, તો કોઈ ઢાળ ઉપરથી તમે વાહનને ઉતારતા હોત ને તો વાહન ક્યારેય સ્થિર જ ન થાય. કારણ કે એ વાહનને તમે જેટલી ઊંચાઈ ઉપરથી નીચે લઈ આવો છો એટલી ઊંચાઈ એને પાછી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ વાહન સ્થિર થવાનું નથી, બરાબર. તો અહીંયા લખોટી માટે પણ આ જ વસ્તુ મેં તમને કીધી કે લખોટીને મૂળ ઊંચાઈ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી લખોટી જે છે સ્થિર થવાની નથી. આ પ્રકારનું ગેલેલિયોએ અવલોકન કરેલું ઘર્ષણ બળની ગેરહાજરીમાં. તો અહીંયા લખોટી છે એને ગતિમાં રાખવા માટે કોઈ અસંતુલિત બાહ્ય બળ લગાડવાની જરૂર પડી નહીં. જો સપાટી ઘર્ષણ રહિત છે તો લખોટી પોતાની જે ગતિમાન અવસ્થા છે એને એમનેમ જ ચાલુ રાખશે. બાકી ગતિમાન અવસ્થા કોઈ પદાર્થને જાળવી રાખવી હોય તો તમારે પદાર્થ ઉપર સતત બળ લગાડવું પડે. તમે સાયકલ લઈને જતા હોય, સતત પેડલ લગાડો તો જ સાયકલ આગળ વધતી રહે. જો તમે પેડલ લગાડવાનું છોડી દેશો તો સાયકલ આગળ નહીં વધે, કારણ કે ઘર્ષણ બળ લાગતું હોય એના લીધે અમુક અંતર કાપ્યા પછી સાયકલ સ્થિર થઈ જાય, બરાબર ને. તો ગેલેલિયોએ આ પ્રયોગો ઉપરથી એવું તારણ કાઢ્યું હતું કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થની અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની આવશ્યકતા
નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબતને તમે નોંધ કરી લેજો કે જો ઘર્ષણ બળની ગેરહાજરી હોય તો પદાર્થની અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ પણ બાહ્ય બળની આવશ્યકતા હોતી નથી. હવે અહીંયા ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપી છે એની અંદર એવું વિચારી લેવામાં આવ્યું છે કે તમે ઘર્ષણ બળ વિશે અગાઉના ધોરણોમાં શીખેલા છો ને એ બાબત તમને યાદ છે, પણ હકીકતમાં તમે ઘર્ષણ બળ વિશે ભૂલી ચૂક્યા હશો. બરાબર? તો ઘર્ષણ બળ શું છે એના વિશે થોડીક માહિતી આપી દઉં. એ એક્સ્ટ્રા કરિક્યુલમ છે, એટલે કે આપણે પાઠ્યપુસ્તકમાં નથી, પણ જાણી લઈએ કે ઘર્ષણ બળ શું છે. ઘર્ષણ બળ ઇંગ્લિશમાં ફ્રિક્શનલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રિક્શનલ ફોર્સ, ઘર્ષણ બળ. બરાબર? ઘર્ષણ બળ શું છે? તો કે કોઈ પદાર્થ છે એના પર ગતિની વિરુદ્ધ દિશામાં સપાટીના કારણે જે બળ લાગે એને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. સપાટીના લીધે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં, પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં પદાર્થ પર સપાટીના લીધે જે બળ લાગે તેને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઘર્ષણ બળ છે એના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. દાખલા તરીકે વાહનોના ટાયર ઘસાઈ જાય છે, બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, તો એ ઘર્ષણ બળના લીધે. તો આ ઘર્ષણ બળના ગેરલાભ છે. વાહનોના સ્પેર પાર્ટ, મશીનના સ્પેર પાર્ટ આ બધું ઘસાઈ જાય. તો એ શેના કારણે ઘસાય છે? ઘર્ષણ બળના કારણે. તમને ખ્યાલ છે કે અમુક સમયે આપણે વાહનોનું ટાયર છે એ બદલવું પડે છે. તો વાહન જ્યારે રસ્તા પર ચાલે છે ને ત્યારે એ રસ્તા દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે ને એના કારણે વાહનોના ટાયર છે એ ઘસાઈ જાય છે. જો ઘર્ષણ બળ ન હોત તો આપણે ટાયર બદલવાનો ખર્ચ ન કરવો પડે. તો આ ઘર્ષણ બળનો ગેરલાભ છે. આપણે ઘર્ષણને અમુક જગ્યાએ ઘટાડવું પણ પડે છે. એટલે આપણે ઓઇલ, ગ્રીસ વગેરે જેવા લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. સાયકલની ચેનમાં ઓઇલ કરવામાં આવે છે. બરાબર? વાહનોમાં છે અમુક જગ્યાએ ગ્રીસિંગ કરવામાં આવે છે, ગ્રીસ લગાડવામાં આવે છે. તો શેના માટે લગાડવામાં આવે છે? ઘર્ષણ બળને ઘટાડવા માટે. આ હતા ઘર્ષણ બળના ગેરલાભ. પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળના લાભ પણ છે. ઘર્ષણ બળ છે એટલે આપણે પેન કે પેન્સિલ વડે કાગળ પર લખી શકીએ છીએ. ઘર્ષણ બળના લીધે જ મનુષ્ય માત્ર કે પ્રાણી માત્ર છે એ રસ્તા પર ચાલી શકે છે. રસ્તા પર ગતિ કરતું વાહન બ્રેક લગાવતા સ્થિર થાય છે, એની પાછળનું કારણ ઘર્ષણ બળ છે. જો ઘર્ષણ બળ ન હોત ને તો બ્રેક લગાવવા છતાંય વાહન સ્થિર થાત નહીં. અહીંયા જો લખોટી છે એ સ્થિર થતી જ નથી, ઊંચાઈ પ્રાપ્ત નથી થતી એટલે નથી થતી. બરાબર? પણ સાથે સાથે ઘર્ષણ બળ પણ નથી એટલે લખોટી સ્થિર નહોતી થતી. તો ઘર્ષણ બળની ગેરહાજરી હોય અને કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ ગતિને ચાલુ રાખવા માટે આપણે કોઈ બાહ્ય બળ લગાવવાની આવશ્યકતા રહેતી નથી. દાખલા તરીકે વિચારી લ્યો કે ઘર્ષણ બળ હાજર જ નથી અને તમે તમારી સાયકલ લઈ અને ઘરેથી નીકળો છો શાળાએ આવવા માટે. તો એક વખત તમે એક જ ધારા 20 કે 25 પેડલ મારો કે જેથી સાયકલ અચળ વેગથી ગતિ કરવા લાગે, ઘર્ષણ બળ ન હોય તો પછી તમારે એક પણ પેડલ ન મારવું પડે, તમે સ્કૂલ સુધી અથવા શાળા સુધી પહોંચી જશો. બરાબર? તો આ વાત ગેલિલિયોએ પોતાના પ્રયોગો દ્વારા રજૂ કરી કે જો ઘર્ષણ બળની ગેરહાજરી હોય તો કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડ્યા વગર પદાર્થ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, અથવા ઘર્ષણ બળની જો ગેરહાજરી હોય તો પદાર્થની અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ જ પ્રકારનું બાહ્ય બળ લગાડવાની આવશ્યકતા હોતી નથી. આ ગેલિલિયોના પ્રયોગનું તારણ હતું.
ગેલેલિયોના પ્રયોગના તારણ પર અભ્યાસ કર્યો વૈજ્ઞાનિક ન્યૂટને અને ત્યાંથી ગતિના 3 નિયમોના સર્જનહાર ન્યૂટન બન્યા. એટલે ન્યૂટને જે ગતિના નિયમો આપેલા છે એના માટેનો આધાર એમણે કોને દર્શાવ્યો હતો તો કે ગેલેલિયોના જે પ્રયોગો હતા એના અભ્યાસને ન્યૂટને એવું દર્શાવ્યું કે આ ન્યૂટને જે ગતિના નિયમો આપ્યા એ ગતિના નિયમો માટે ગેલેલિયોના પ્રયોગો છે એનો અભ્યાસ જવાબદાર હતો. ન્યૂટનની બુદ્ધિ ક્ષમતા કેટલી સારી હશે કે ગેલેલિયોના પ્રયોગના અભ્યાસ ઉપરથી ગતિ જે થાય છે પદાર્થોની એના વિશેના નિયમો આપી શક્યા. પદાર્થો જે ગતિ કરે છે એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે એ ચોક્કસ નિયમોને અનુસરીને ગતિ થતી હોય. તો એ નિયમો કોણે આપ્યા છે તો કે એ નિયમો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપેલા છે. આપણે ફરી પાછા જોઈ લઈએ તો ગેલેલિયોના પ્રયોગો આપણને શું કહે છે તો કે એક ઢાળ વાળો પ્રયોગ એવું કહે છે કે જો એક ઢાળ ઉપરથી તમે કોઈ લખોટીને ઉપરથી નીચે તરફ મૂકો તો જેમ જેમ લખોટી નીચે તરફ આવે તેમ તેમ લખોટીનો વેગ વધતો જાય છે. એ જ ઢાળ ઉપર જો તમે લખોટીને નીચેથી ઉપર તરફ જવા દો તો જેમ જેમ લખોટી ઉપરની તરફ જાય તેમ તેમ લખોટીનો વેગ ઘટતો જતો હોય છે. બરાબર. પછી ગેલેલિયોએ 2 ઢાળ વાળો પ્રયોગ કરેલો જેમાં એને 2 ઢાળ છે એ એકબીજાની સામસામે તૈયાર કર્યા. પેલા બંને ઢાળ સરખા રાખ્યા તો એક ઢાળ ઉપર જેટલી ઊંચાઈથી લખોટી મૂકી બીજા ઢાળ ઉપર લખોટી તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત થઈને ત્યાં સુધી ગતિ કરી. પછી ધીમે ધીમે બીજા ઢાળને ઘટાડતા ગયા તો એમણે એવું જોયું કે લખોટી ઢાળ ઉપર વધારે અંતર કાપે છે અને જ્યાં સુધી તેને મૂળ ઊંચાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લખોટી જાય છે. અંતે એમણે ઢાળને શૂન્ય કરી નાખ્યો તો એમણે એવું જોયું કે હવે લખોટીને જેટલી ઊંચાઈ ઉપરથી મૂકવામાં આવેલી હતી એ ઊંચાઈ પ્રાપ્ત થવાની નથી, પરિણામે લખોટી સ્થિર થતી નથી. અને આ બંને પ્રયોગોના આધારે ગેલેલિયોએ એવું તારણ આપ્યું કે જો ઘર્ષણ બળની ગેરહાજરી હોય, આવું વ્યવહારમાં હોતું નથી. બરાબર. પણ આ એક આદર્શ પરિસ્થિતિ છે કે જેના વિશે ગેલેલિયો વાત કરતા એવું તારણ આપે છે કે જો ઘર્ષણ બળની ગેરહાજરી હોય અને કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ ગતિને ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. વ્યવહારમાં પદાર્થની ગતિને સતત ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળ આપવું પડે છે. જો તમે સાયકલ ચલાવતા હોય તો તમારે સાયકલને યોગ્ય સમયે પેડલ મારતા રહેવા પડે છે તો જે સાયકલ પોતાની ગતિ ચાલુ રાખે છે. જો તમે પેડલ મારવાનું છોડી દો છો તો અમુક સમય પછી ગતિ કરીને સાયકલ જે છે એ સ્થિર થઈ જશે. એટલે વ્યવહારમાં એ શક્ય નથી ઘર્ષણ બળના કારણે. ઘર્ષણ બળ છે એ ગતિ કરતા પદાર્થ ઉપર સપાટી દ્વારા લાગતું હોય અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. ઘર્ષણ બળના મનુષ્ય જાતને લાભ પણ થાય છે ને ગેરલાભ પણ છે. એટલે ઘર્ષણ બળ આમ જોવા જાવ તો મહત્વનું છે. ઘર્ષણ બળની ગેરહાજરી છે એ આપણા માટે કાંઈ આવશ્યક નથી, એટલે કે ઘર્ષણ બળ જરૂરી છે, હોવું જોઈએ. હવે આ વાત થઈ ગઈ ગેલેલિયોના પ્રયોગોની. વિદ્યાર્થી મિત્રો, હવે ગેલેલિયોના પ્રયોગો ઉપરથી ન્યૂટન છે ગેલેલિયોના પ્રયોગનો અભ્યાસ કરી અને પોતે નિયમો આપે છે. ન્યૂટને ગતિ માટેના 3 નિયમો આપેલા છે. ન્યૂટને જે ગતિ માટે એટલે કે કોઈ પદાર્થ ગતિ કરતા હોય તો એના માટેના 3 નિયમો આપેલા છે, જેમાં આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ વિશે શીખવાના છીએ. તમે બધા પાઠ્યપુસ્તક સાથે રાખેલું હતું તો એની અંદર આપણે જે 9.2 ગતિનો પ્રથમ નિયમ એવું જે લખીને આપેલું છે, આની અંદર ખાસ ગેલેલિયોના બંને ઢાળવાળા પ્રયોગ હશે એ વાંચી લેજો, આકૃતિ વ્યવસ્થિત જોઈ લેજો. ક્લાસ વર્કમાં અહીંયા જે લખ્યું છે બરાબર એ તમારે વ્યવસ્થિત રીતે હાલમાં જેટલું તમને બોર્ડ પર દેખાય છે
આકૃતિ સહિત આકૃતિમાં જ્યાં જ્યાં માહિતીની જરૂર હતી, બરાબર, કે એ માહિતી લખવી ન પડે એટલે મેં તમને આકૃતિમાં સાથે સાથે માહિતી પણ દર્શાવી દીધી છે. જેટલું પણ તમને અહીંયા બોર્ડ ઉપર દેખાય છે એ તમારે વ્યવસ્થિત તમારી ક્લાસ વર્કની અંદર લખવાનું થશે. અને ગેલેલિયોએ પ્રયોગ પરથી શું તારણ આપેલું એ તારણ પણ અંતે અહીંયા લખેલું છે. એ તારણ લખી નાખજો. એટલે જેટલું પણ અહીંયા તમને લખેલું દેખાય છે, ટાઇટલ લખવાનું, ગેલેલિયોનો પ્રયોગ, એક ઢાળવાળો પ્રયોગ, એક ઢાળવાળા બંને પ્રયોગ, બંને ઘટનાઓ એક ઢાળવાળી, બે ઢાળવાળા પ્રયોગની સંપૂર્ણ આકૃતિ નામ નિર્દેશન સાથેની, એ પૂરી થાય એટલે ગેલેલિયોનું પ્રયોગ પરથી તારણ અને તારણનો પોઈન્ટ. આટલું તમારે ક્લાસ વર્કની બુકની અંદર લખવાનું રહેશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં પાઠ્યપુસ્તકમાંથી વ્યવસ્થિત રીતે એકદમ ગેલેલિયોના પ્રયોગ વિશે વાંચી રાખજો. ઉપરાંત ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પાઠ્યપુસ્તકમાં આપેલો છે, એને પણ વ્યવસ્થિત વાંચી જવાનો છે. જ્યાં સુધી તમને જડત્વ અને દ્રવ્યમાન એવું નવું ટાઇટલ જોવા ન મળે ત્યાં સુધીનું તમારે વાંચી રાખવાનું છે, જેથી તેમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પણ આવી જશે. એ નિયમની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધીમાં ગેલેલિયોના પ્રયોગો વ્યવસ્થિત રીતે શું કહેવા માંગે છે એ તૈયારી કરી રાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂટનની ગતિના નિયમમાં પ્રથમ નિયમનો અભ્યાસ ત્યારે કરીશું.